આયલાનો પગલો દેવી પૂજક સાહેબ મહારાજ એની ભેહને લઈ જાય ભે એવી આમ ફાટ ફાટ આવ વાળી ભે ભગર ભે અને એવી ભે કે આજુબાજુમાં ક્યાંય એવી ભે નહીં અને ભલ ભાલકી ભગર ગુનડ દાડમ હોલર રાળસુ બાપલિયું પહરાઈ હિલોળાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહળિયું આચળ ફાટ ગડાણ તરાગડ માખણ માસી હજો ઉતરે હડા ભીડકી ચારણ જીલ આંગણ કુંઠિયું થાટ ઝપાટ કરે જી કુંઠિયું થાટ ઝપાટ કરે એવી કુંઠી ભે અને ગમી ગઈ મહારાજના માણસો લઈ ગયા અને દીકરીને કિયાણામાં બસ્તર આપી દીધી બસ્તર મહારાજ ત્યાં ભેંસ પહોંચી ગઈ અને આયા પગલો દેવી પૂજક માના ફળા નાનું એવું ઝૂંપડું ગોખલું એની સામે આવીને પલોઠી વાળીને બેહી ગયો એની પત્ની મનાવે એના માં બાળકો એમ કે બાપુ જમી લ્યો એક દી બે દી ત્રણ દી કાંઈ બોલે નહીં હે માં હે મારી મેલડી હે મારી નમુરિયાની મૂડી હે નમુરિયાની મૂડી માં તારાથી દુનિયામાં મારી બીજી કોઈ મૂડી ન હોઈ શકે મારી બહેનનું દૂધ ન્યા લઈ જાય ખાવા અને બધાય ખવરાવે ને ભગો ખાય નહીં અને એક દી બે દી ત્રીજે દી માં 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 મેલડી 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 ખમા મારી માં નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેં શેષ બરની નમો રાજકા રંગ પે સત્રધરની નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા નમો જગત બક્ષી પ્રલય જીવ ઘાતા નમો દાનની તાર તોરા રૂપાળા નમો ગાજતી કાલિકા મેઘ માળા રમે રાસતુ વ્યોમ માળા હુલાસી પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી હે મારી માં નમુડિયાની મૂડી તારા સિવાય મારી મૂડી કઈ હોય મારી ભેંસ લઈ જાય અને થઈ માં પ્રગટ હો બગલા દૂધ પી લે તું દૂધ પી લે તો કે નહીં મારી ભગર આવે એનું દૂધ પીવું બાકી ભગલો દેવી પૂજક દૂધ નો પીએ બીજી બહેન કે પી લે કે નો પીવાય અને બસ્તર જઈને બસ્તર ત્યાં ધણે નાટી બોલાવીને માં ન્યા ફૂગી ગઈ દૂધ જેણે જેણે ભેંનું દૂધ ખાધું તું લીધી હતી ને ધૂણવા મીડ્યા બધા ખબર ન રહી કે આ શું થાય છે અને ભેં પાછી મૂકવા આવવું પડ્યું તારી મેલડીને કે અમને ધૂણતા બંધ કરે આ તારી ભેં રાખી લે પગલા દેવી પૂજક આ તારી ભેં રાખી લે કહેવાનો અર્થ હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે ભરોહો હોય તો થાય ઘણા પરણવા જતા હોય કે એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો પરણાવશે તો ખરા ને હવે સસરા ઉપર જેને ભરોહો નથી ત્યાં માતાજી નો આવે અને ભગવાને નો આવે પણ જેને ભરોહો છે ત્યાં આવે એટલા માટે માં ઉપર આ બધી થોડા સપાખરા પછી અમુક વાતો કહીશું આપણે પણ અમારી વાતો અમારા ગીતો અમારા આ બધા પ્રોગ્રામો અમારી વાતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈથી બે હતા નહીં ને મિત્રતા ન કરતા એના કરતા એકલા રહેવું સારું હા એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય ને એ જ ભજન કરી શકે માઈ કાંગલાના કોઈથી મંદિર ન થાય રોતા હોય એના એની વાતો જગતના ચોકમાં રહી અને મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કર ના ખાવે એવી આ ધરતી છે ભારત વર્ષની ધરતીમાં એવા એવા મહાપુરુષોએ અહીં જન્મ લીધા છે એટલે એવા એક મહાપુરુષને મારે યાદ કરવો છે એટલા માટે લડ્યા હલહરી મેદાન માથે યવ લોની ફોજ હાથ વાર વાન કાયલા શાહી મોગ લોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો હટકો એકતા વિના દુખના મંડાળ કાઢ્યા રાજપૂત ફોજ માથે મહારાણા પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ 25 વર્ષ પાણાના ઓહિકા કરી સનાતન ધર્મ માટે ન ઝૂકવા માટે આરાવલીની ગાળીઓમાં રખડક પરિવાર સાથે ત્યારે ઓન તમે આ ધર્મના નેજા ફડકાવી શકી છે આ મંદિરો બન્યા ને એની પાછળ લોહી રેડાણા છે પેઢીઓ સુધી હો આપણે એમ કે અત્યારે આઝાદ શહીદ આપણે મંદિર બનાવી લીધા છે સારી વાત છે પણ એની પાછળ આપણા ધર્મને બચાવવા જેટલા જેટલા લોહી રેડાણા છે સિત્તોડના સાકા ક્યારેક વાંચો તો ખબર પડે 11 વર્ષની દીકરી રાજપૂતની દીકરીઓ 11 વર્ષની દીકરીઓ આમ ઓટડી ઓટીને કહેતી હતી ચિતામાં પડવા જાય ત્યારે કે મોટા બા ઘડીક ઉભી જાઓ દાદી ઘડીક ઉભી જાઓ મોટા બેન તમે ઉભી જાઓ 11 વર્ષની દીકરીઓ ઓટણી ઓટીને કે હવની પેલા અગ્નિમાં મારે પડવું છે અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસ આવી રીતે એ અગ્નિની માલિકો હાડ 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 જોહર કર્યા છે ને ત્યારે હું અને તમે આજે ધર્મના માટે પણ મહારાણો જ હોય પણ મહારાણો પ્રતાપ લડી શકતા હોય ને એની પાછળનો પડકારો એમના પત્ની એમના અર્ધાંગના અજબદેવ પવાર આ માતાઓ બહેનો બેઠા છે ને કોઈ ટેકો મહાપુરુષ નારી શક્તિ છે ને એનામાં બહુ તાકાત છે જો એને ખબર હોય તો નકર વાંકું ત્રાહું મોટું કરીને રીલ બનાવવામાં જો એની પ્રદર્શન શક્તિનું માનતા હોય તો એ ખોટી વાત છે હા કોઈ પણ બેનોને કહો હારી જૂની વાતો તમારા દીકરી દીકરાને સમજાવજો આવી ઇતિહાસોની હારા બે હાલરડા સમજાવજો અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં એ જરાય દુઃખી નથી તમને એમ લાગે છે હા વધારે થાય તો માફ કરજો પણ ગામડામાં મને બહુ ખબર નહીં જો કે ફૂગી તો ગયું છે બધું આ સિરિયલ બધું પણ સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય છતાં 1700 એપિસોડ હાલે છે તમે વિચાર તો કરો
એમાં અમે હામી આ મસાલો લઈને અમારું આ સાચું ઘી છે, પચાવવું થોડુંક અઘરું પડે, નકરું ફરસાણ હોય તો મજા આવે, આનંદ કરો. પણ આ જીવનમાં બહુ જરૂરી છે, એ વાત હકીકત છે. આ પરિવારો તૂટતા જાય, આપણા ધર્મને ભૂલતા જાય, આ બધા ગાંડા થઈ ગયા. બાપ દાદાઓ પાળિયા ગામો ગામ ઉભા મરી જવું ગમે એ જ્ઞાતિના ક્ષત્રિયો તો આર પાર બહુ ઇતિહાસો છે. પણ પટેલના પણ પાળિયા છે, મને ખબર છે ઇતિહાસોના, ઠાકોરોના છે, ચૌધરીઓના છે, દેવી પૂજકની વાતો મારી પાસે છે, એ પણ કપાઈ ગયા છે, એવી વાતો છે મારી પાસે. પણ તમારે જોતું હોય આ સાચું તો, બાકી લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય, કુળવંતાથી કાનિયા. હા, એટલે ઘુવડ કોઈથી માને જ નહીં કે રાત હોય, અરે સોરી દિવસ પડે ઉગે છે, પણ એનો અર્થ એવો નથી દિવસ નથી ઉગતો, હુરુજ હોય છે પેલા માણસ. એમ મહારાણા પ્રતાપનો શેરો ઝાખવો પડે ને, અજબદે પવાર નામના રાજપૂતાની પડખે એમના પત્ની પડખે ઉભીને કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો થોડો સમય પોરો ખાઈ લ્યો, કેડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવો, એ પડકારાની મજા છે. બાકી બજારમાં બગડાટો બોલે કે તમે અંદર રહેજો, હું તેડમેથી જોઈ લઉં, લે આ બાજુ આવે કહી દઈશ. ઓલો મોડો મોડો નીકળે, પતી ગયું બધું, તું જન્મો તે તું પતી ગયું, હવે આમાં ક્યાં કઈ રહ્યું છે. એવા રાંકાવથી કઈ થતું નથી. પણ ઉજળા ઇતિહાસો મારે ખોડિયારમાંના સાનિધ્યમાં મળ્યા છે, એટલે હું સપાખરા ગાતા ગાતા થોડો મારે ઇતિહાસ ઉપર પ્રકાશ પાડવો છે કે માની તાકાત શું હોય. સાહેબ અહીં માતાઓ બહેનો બેઠા એને પૂછો, છોકરું બાળક નાનું હોય ને વરસાદ વરસતો હોય ને ઝીણો ઝીણો અને એમાં વીજળી થાય, હળાવો થાય ને કડાકો થાય, કાળાનાર ભૂફાંગ કરતી અને વીજળી આમ ત્રાટકે અને એનો અવાજ સાંભળીને બાળક બી જાય, ટાયર નાખીને ભાગે. માં કામ કરતી હોય ફળિયામાં, ઘરમાં રોટલા કરતી હોય, કાંઈ કામ કરતી હોય, વાહિદું કરતી હોય, હળી કાઢીને માં આવી અને બાળક રાયડું નાખવા મળે ને વીજળીનો કડાકો થાય તો માં આમ ઓઢણું ઓઢાડી દે માથે આવીને, આમ લે બેટા હવે તારી ઉપર વીજળી નહીં પડે હો. એ માં ઓઢણું ઓઢાડે ને, એ ઓઢણા હોરું વીજળી સામું જોતું હોય બાળક અને વીજળીને કહેતો હોય વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારી તાકાત નથી તું મારી માથે પડી હોય. ભલા માણસ, ઈ માં છે. એવી જનેતાઓ છે. ગામડા ગામની એક બેન દીકરી પોતાના નાના બાળકને દવાખાને લઈ ગઈ, શહેરમાં બસમાં બેહીને ગઈ, અભણ બાઈ, કઈ ખબર પડે, માન દવાખાનું ગોઈતું, દવાખાને ગઈ ડોક્ટરે જોઈને દીકરાને કીધું આને વધારે થોડું તાવ ને શરદી બધું છે, એક હું દવા લખી દઉં, તમે જલ્દી એક મેડિકલ છે ત્યાંથી લઈ આવો. એટલે કે હું એકલી છું. તો કે તમે દીકરાના તમારા બાળકની ચિંતા ના કરો, એ ભલે અમારી પાસે રહ્યો, અહીંયા અમે સાચવશું, એની ટ્રીટમેન્ટ કરી તા તમે રિક્ષા કરીને જલ્દી આ મેડિકલેથી દવા લઈ આવો. દીકરી બિચારી અભણ ગઈ, રિક્ષા કરીને જાય, મેડિકલે ગોતી, અડધી કલાક થઈ ગઈ દવા લઈને આવવામાં. અહીંયા બાળક 15 મિનિટ ન કાંઈ વાંધો આવ્યો, પછી એટલો રોવા માંડ્યો બાળક દીકરો. ડોક્ટર મુંજાણા કામ, બેન જટ આવે તો સારું, એક તો એની પાસે ફોન નહીં, આ દીકરાને કંઈક થઈ જાય તો કાળી રાયડું વરાયું નાખે બાળક, અને ઘડીક નરસું તેડે ને ઓલી બેન તેડે ને ઘૂઘરા દીધા ને ઓલું કર્યું ને રમકડા આપે ને ગમે એમ કરે, બાળક સાનો રહે. એમાં એની માં આવી ગઈ, જલ્દી હળી કાઢીને કે મારો દીકરો તો અરે બેન જલ્દી હારું આવી ગયા, બહુ રડે છે, બહુ રાયડું નાખે. ડોક્ટર કે જલ્દી તમે બાળકને તેડી લો. એ બાળકને આમ તેડી અને હૈયાની સાથે લગાડીને હા 3 વાર કર્યું, બાળક સાનું રહી ગયું. ડોક્ટર સાહેબ જોઈ રહ્યા, નર્સો જોઈ રહી અને એટલું કીધું ડોક્ટર સાહેબે, બેન અમે અડધી કલાક મરી રહ્યા તમારા બાળકને સાનો રાખવા મહેનત કરીને, અને સાનો ન રહ્યો, તમે હાન હું કર્યું તા સાનો રહી ગયો. એ હાન હું ની ભાષા અમને સમજાવો નહીં, એ હાન હું ની ભાષા અમને શીખવાડો ને. તો અમારે અહીં કોઈનું બાળક રોતું હોય તો સાના કરવામાં કાયમ આવે. ત્યારે એ ગામડાની બેને કીધું તું ડોક્ટર સાહેબ એ હાહા ને હોહુ ની ભાષા સમજી હોય ને તો મારા પેટ અવતાર લેવો પડે, એ કોઈ યુનિવર્સિટીમાં શીખવા ન મળે. મારા પેટ અવતાર લેવો પડે, એ ક્યાંય ભણતરમાં શીખવા ન મળે. એ આપણી માં છે જન્મ દેવા વાળી. તો જન્મ દેવા વાળી જનેતા, આજે મધર્સ ડે હોય તો જન્મ દેવા વાળી જનેતા ઈ જો આવી હોય તો આ તો બ્રહ્માંડ ભાંડોદરી છે, આ તો જગત જનની ખોડિયાર છે, માં મેલડી છે, અમારો ભગલો દેવી. પરહો રાખી તો અમારો કવિ કહે છે, બાઈ
લાવી એ સુકટા પડે તારવા તારણા પેડો નામારા બામણા રિયા વધારાની નૂર તાંત ચારણી પતારે મૈયા સુતારણી કવે સારા હિગળા તો ગાજ માતા હાજરા હજુર અને જાણધરી ગાતરાડ કાળિકા ભવાની જપા રવેતી અંબિકા દેવી કથા ચગરાય વડાવાડી નાચાપુરી ડુંગરે છે ધડાવાળી માડરાળી ભુજનમાં ભુજાળી મોમાઈ અને ભૂતાવાળી રાજબાઈ કરણી મે હારી અખ બીજે શનિ વાગેશ્વરી દેવી આમ આહા પવન જમાવ કૂડો તારી નાહી કૂડો એક હી ગોપા रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले वो मेरी जमी महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्म के खून